પણ હવે મારે પ્રસંગો એક બે નાના એવા કેવા છે, સાંભળજો આપ. અને હું કોઈ દી બોલ્યો નથી, પણ આજ તમને કહું છું કે 15 મિનિટ સુધી ડગલું દેતા નહીં છે. એકાદી વાત મારે ગળે ઉતારવી છે યાર. કાયમ તો આ બધું વાગતું હોય, ગવાતું હોય, ગીતો અને છંદો ગવાતા હોય, પણ એકાદી વાત તમે ડાયરામાં આવ્યા છો તો અહીંથી લઈને જાઓ તો તમારા જીવનનો કેળો બદલાય ને, તમારો ઉજાગરો ન ગણાય યાર. એટલા માટે મારે વાત કરવી છે. પહેલી વાત આવી યોગીનાથજી બાપુએ વાત કરી આપને, જે પરંપરામાં હું તમે મળ્યા છી, જે જાંજરકાની થીગી ધરતીમાં હું તમે મળ્યા છી, ઉચ્ચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંત. સાંભળજો, કોઈ ઝૂંપડામાં જન્મે તો કોઈ બંગલામાં જન્મ્યા છે. રાજા ભરતરીએ 92 લાખ માળવા મેલી અને હાથમાં કમંડલ લઈ દીધું, આદેશ આદેશ કરી અને મૂકી દીધું કે આમ મુકાય દુનિયામાં, ખોવું હોય તો આમ ખોવાય. અને કોઈ ઝૂંપડામાં જન્મ્યા હોય એ ઉચ્ચની જ ઘરે અવતરે આખીર તો સંતનો સંત હોય છે યાર. પહેલો પ્રસંગ આવી મારે, આપણી મજા આવે ગઈ તો તમારી બધી ફરમાઈશું મારે અહીંથી ગાવી છે, પણ તમે ધીરજ રાખજો, ઠરતું ખાજો યાર. કારણ હવે સાંભળજો, તમન્નાઓ की महफिल तो हर कोई सजाता है. સપનું તો ઝૂંપડામાં હોય એનું મોટું હોય, અને બંગલા વાળાને સપના મોટા જ હોય. તમન્નાઓ की महफिल तो हर कोई सजाता है, पूरी उसी की होती है जो तकदीर लेके आता है. જેના ભાગ્યમાં હોય ને ઈ આયા સિક્કા મારી અને મેદાન મારી નીકળી જાય. બાકી તો પ્રેમના પ્રાગવટ હેઠે કંઈક પ્રીતાળું પોઢી ગયા, બાકી રાંકા રોતા રહ્યા ભૂંડે મોટે ભૂદરા. પ્રેમય મરદ માણસ કરી શકે યાર. એટલે મારે વાત કરવી છે આ પરંપરાની. જે યોગીનાથજીએ વાત કરી આપણને થોડી વિસ્તારથી વાત કરું, એમને બહુ ટૂંકમાં અહીંથી વાત કરી. પણ આ જે ધરતીમાં હું તમે મળ્યા છી, સવૈયાનાથ નાથ સંપ્રદાય, જન્મથી જેનો કાન ફાટેલો હોય એ આ મહંત બને. આ જે પરંપરા છે, શંભુનાથજી ટુંડિયા પૂજ્ય મહંતશ્રી બિરાજે છે, લઘુ મહંત એટલે યોગીનાથ સાહેબ સરળ સ્વભાવન મનકુટી લાઈ રામાયણની આ ચોપાઈ છે. યોગીનાથ માટે એવું કહ્યું કે જેનો સરળ સ્વભાવ છે, જેનું નમ્રતા વાળું જીવન છે, સત્તા હોય, સંપત્તિ હોય, અને જેનામાં નમ્રતા આવે ને એને જગત સલામ મારે. ઉલાળા મંડે મારવા ઉલાળા, એટલે સમજી લું કે લાંબુ નહીં કાઢે. આ પરંપરા જે છે, આ વાડી પરંપરા જે છે, ઈ જે પરંપરામાં હું તમે મળ્યા છી, ઈ પ્રસંગ જે મને કીધું આપણે બીજી વાર દોહરાવું છું. સાંભળજો, આ કેવો બાવલિયો આ ધરતી ઉપર બિરાજે છે. હાંજનું ટાણું ધીરી 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 હાજ પડવા મંડેલી, પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, તા તો માળેન હાલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ. ધીરે 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 આમ સધિયાનું ટાણું થેલું, ધમક જાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉરને હૈયા અનુસંગી, થનક થનક થનથની અને મળવા પતિને બની ઠની, મહારાજ બેઠા મેર હેઠા, અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થઈ ગયેલું, દી જળવજળ થઈ ગયેલો. અને એવા ટાણે ઘોડાની ઘુમરીઓ વાગવા માંડ્યા. પાદરમાં બાગડદા 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 ઘોડાની ઘુમરી વાગતી આવે. કીર્તન ઘોડાની ઘુમરી વાગતી આવે. ઈ જમાનામાં ઈ વખતે 1947 પહેલાની વાત કરું છું. સાંભળજો, આઝાદી હમણાં મળી, બંધારણ હમણાં બાંધ્યું, પહેલાની વાત કરું છું. સાંભળજો, ઘોડા બાગડદા 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 બાગડદા, ઈ બાગડદા જાંજરકાના પાદરમાં ઘોડાની ઘમાણી વાગવા મંડેલી. વેઠના વારા હતા, વેઠ કરવા આવવાનું હુકુમત હતી. ઘોડાની માથે સ્વાર થયેલા માણાએ પડકારો કર્યો, છે કોઈ વેઠ કરવા વાળું? છે કોઈ વેઠ કરવા વાળું? વેઠનો વારો છે. અને હાથમાં માળાનો બેરખો, તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર. જેને સમરણ લાગી ગયેલું, જે પરંપરામાં જે નેજાની નીચે હું તમે બેઠા છી, ઈ નાથ સંપ્રદાય સવૈયા નાથના ખોળામાં હું તમે બેઠા છી. સાંભળજો આ પ્રસંગ. એને હાથમાં માળાનો બેરખો એક બાજુ મૂકી દીધો. ઘોડેસવાર આવ્યા હતા, ગામના પાદરમાં ઘોડાની ઘુમરીઓ વાગતી હતી. અને આવીને કીધું કે હા હું આવું વેઠ કરવા, કે તો ઉપાડી લ્યો પોટકું. અને સાહેબ ગાહડી જે હતી, વાત એમને કરી પણ હું થોડી લંબાવીને વાત કરું. એ જે ગાહડી હતી એ વેઠનો વારો હતો. એ ઘોડા ઉપર સ્વાર થયેલો, પેગડે પગ રહી ગયેલા. રાજનો હુકમ હતો, કોઈના બાપથી ના પડાય નહીં. કારણ કે આજ તમે નાનામાં નાના ઓફિસરને કે મોટામાં મોટા કોઈ કલેક્ટરની ઓફિસમાં જાઓ તો તમારા શર્ટના બધાય બટન બંધ કરવા પડે. પ્રોટોકોલ છે, નિયમ છે એનો. કોઈ ડીવાયએસપીની એસપીની ચેમ્બરમાં જાઓ તો તમારે શર્ટના બટન બંધ કરવા પડે. તો તેદી શું હશે તમે નક્કી કરી લેજો. કે જેના મધ્યાહન તપતા હતા અને આવી હુકુમત થઈ કે વેઠનો વારો છે,
તેથી આ પાદરમાં જેને ભગવાનના નામની હારે હારે રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ આ તો કળજુગ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ રામ રટે અન રોટા બટે જે હરિહરના હાકલા ખાતા હોય એ પાદરમાં માળા મૂકી અને કીધું કે હું આવું છું કે તમે આવો છો કે હા હું આવું છું એને ખબર નથી કે આ કોણ છે સવૈયાનાથ અને માથે ઉપાડી ગાંડી ભાઈઓ અને કીધું હાલો આ વેઠનો વારો છે ને હું પૂરો કરી દઉં પગમાં પગરખું નથી પગમાં ચંપલ નથી પહેર્યા પણ સમરણ હતું એના હારે અને હવે સાંભળજો આ બાજુ ઘોડા ઉપર ઘોડેસવાર બેઠી ગયા છે અને આ બાજુ માથે ગાહડી ઉપાડી અને ધીરે 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 માથે ગાહડી લઈને મંડ્યા હાલવા હાલતા 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 વિચારના વમણો મંડ્યા ચડવા પણ બાપુ મને એક પ્રસંગ યાદ આવે છે આજનું અમરેલીની બાજુનું ગામ આ પ્રસંગની આરે દોહરાવું આજનું અમરેલીની બાજુનું ગામ અને બે ઘોડેસવાર નીકળ્યા એકમાં સાધુ બેઠા છે એકમાં એક એનો સેવક હતો તેથી તો ક્યાં વાહનના યુગ હતા અને એમાં ભાવનગરની આરબ જમાદારની ટોળકી બેરખ ઉઘરાવા નીકળેલી બેરખ લેવા માટે રાજનો કર લેવા માટે પૈસા લેવા માટે ખંભે જામગરી વાળી બંદૂકો રહી ગયેલી કડીમાં જમૈયા રહી ગયેલા હાંડિયાના ત્રીજા પહાડા જેવી જેવી તરવારીઓ રહી ગયેલી અને એમાં ટોપી જે લાંબી પહેરી હતી કીર્તિભાઈ ટોપી પહેરી હતી ભાવનગરની બેરખના સંધિ સિપાહી હતો આરબ એને આમ લાંબી કરીને મસ્તી કરી સાધુને આમ ટોપી ફગાવી દીધી એટલે બાજુના ઘોડા ઉપર સેવક બેઠો હતો અને કીધું બાપુ તમારા માથેથી ટોપીઓના ઘા કરી દે આ સિપાહી ભાવનગરના આરબો તો અમારા જેવા નાના માણાનું શું ગજવું છે અને તેથી આ દેશનો બાવલિયો સેલ ખંભાળિયામાંથી નીકળેલો નથુરામ ગોંડલિયા નામનો સાધુ એને એમ કીધું કે મૂંઝાવાની જરૂર નથી તો કે આનો ઉતારો સાવરકુંડલા છે અને ભાવનગરની બેરખ સાવરકુંડલા પૂગે ઈ પેલા નો હળગાવું તો હું સાધુડો નો કેવા નથુરામ ગોંડલિયા બોલ્યો ન બોલ્યો થાવ દુનિયાને જરૂર પડે તેથી ઓળખાણ દેવી પડે યાર તેથી તમારા કાર્ડ રિચાર્જ કરવા પડે બાકી તો તમારી અગાશી ઉપર આવીને પથારીઓ કરી જાય યાર એવી ઓળખાણ આ પાદરમાં આપવામાં આવી છે એવી ઓળખાણ વેઠનો વારો હતો ગાહડી માથે ઉપાડી અને જેને આજ હું તમે ભગવાન માનીએ છીએ જેની સમાધિ આજ મારે તમારે માથું ટેકવવાનું મન થાય છે ઈ સવૈયાનાથ ઉગાડા પગે ધીરા 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 હાલતા થઈ જાય ગાહડી માથે છે ઘોડેસવાર ઘોડા ઉપર બેઠો છે અને મનોમન વિચાર આવ્યો કે જો પરચો ન દેખાડું તો ઝાંઝરકાની ધરતીને ખોટ બેહે હો પરચો તો દેખાડવો પડે આને અને સાહેબ તેથી સમરણ કર્યું ભગવાનનું સમરણ કર્યું અને આ ભગવાનને ઠાકરને લાજ રાખી અને કીર્તિભાઈ પોતાનું માથું જે હતું માથે આમ ગાહડી ઉપાડી લીધી સવૈયાનાથે ત્યાંથી 1.5 હાથ ઉપર ગાહડી હતી અને આમ જ્યાં ઘોડેસવારે જોયું પણ ત્યાં તો પેગડા માંથી પગ લઈને પગમાં પડી ગયો કે તમને ઓળખી ન હોય કે હવે પાછા વળી જાવ તમને ઓળખી ન હોય કે હું ઝાંઝરકા સુધી પાછો આવું હું પાછો આવી જાઉં આ ધરતીમાં હું તમે બેઠા છીએ આ ભજન પડ્યું છે યાર કે જેના માથા ઉપરથી 1.5 હાથ ગાહડીઓ અદર થઈ જાય અને આવો તો ભગવાન પરચા પૂરવા આવતો હોય ઈ જ સીધી લીટીના વારસદાર એટલે શંભુનાથજી યોગીનાથજી સાહેબ આ જે પરંપરા છે ઉજળી પરંપરામાં હું તમે બેઠા છીએ ત્યારે મને એક પ્રસંગ યાદ આવે હું ઘણીવાર કહું છું આજ પણ તમને કહી દઉં કે અનુપમા સિરિયલ જોતા જોતા કોઈ ચૂંદડીના છેડે આહુડા નૂતા હોય એને ખાસ સાંભળી લેવા તમે અનુપમા સિરિયલ જોતા હોય અને એમાં તમને એમ થતું કે ઓહો અનુપમા બહુ દુખી છે કાળા આહુડે રોવે છે ને ઈ પાસે ઘરે બેઠા રોહડામાં પોતાના ચૂંદડીના ગોઢણાના છેડે આહુડો નૂતા હોય એને તો ખાસ આ કહું છું સાંભળી લેજો કદાચ તમે આ પ્રસંગ નહીં સાંભળ્યો હોય સાંભળી લેજો આ વાત તમારા દીકરી પિક્ચર જોવે તમારા દીકરી સિરિયલ જોવે તો જોવા જેવું હોય તો જોવા એમાં કોઈ વાંધો ન હોય એનો કોઈ વિરોધ ન હોય પણ પરંપરા નો ભૂલાઈ જાય એનું ધ્યાન રાખજો 18 વર્ણ માટે હું આ વાત કાયમ કરું છું કોઈ એક જ્ઞાતિ માટે નહીં કોઈ બે જ્ઞાતિ માટે નહીં 18 વર્ણ જ્યાં હિન્દુ તત્વ જાગે છે એના માટે વાત કરું છું કે ખાલી 22 વર્ષની દીકરી કીર્તિભાઈ 22 વર્ષની દીકરી 1811 માં જેના બાપનું અવસાન થયું હવે આ હિમાડા હમણાં ઘેરાઈ જવાના સાહેબ આ દેશની એક એક દીકરીઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે પણ એમાં તત્વ જગાડો તો બને આપણે ક્યાંક આપણા કેળા ભૂલી ગયા આપણે આપણા માર્ગ ભૂલી ગયા આપણે આપણા રસ્તા ભૂલી ગયા અને પાછા આપણે એમ કહી છીએ કે હવે એકચ્યુઅલી સમય બદલાઈ ગયો છે સમય નથી બદલાણો એ ઉગમણો જ ઉગે છે આથમણો ક્યાં ઉગે છે યાર એ તો ઉગમણો ઉગે છે ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રવિ રાજ તો રોજ માલ્યા કરે ભાગતી ભાગતી પડજતી પડજતી રાતનું સૂર્યને હાથ આવે એ ઉગમણો ઉગે છે પણ સાંભળજો આ વાત 1811 માં જેના બાપનું અવસાન થયું અંગ્રેજી હુકુમતના દબાણ માંડ્યા વધવા અંગ્રેજી હુકુમતનું શાસન આવી ગયું આ દેશ ગુલામ હતો અંગ્રેજોનો અને એક એક પરગના જ્યારે સર કરવા મંડ્યા આ દેશની દીકરી કેવી છે એની વાત આપને ટૂંકમાં કહું છું
હુકુમત આવે અંગ્રેજોની કે હિમાડા બનાવી લ્યો, દબાવી લ્યો સીમાડા. આ બાજુ મહારાષ્ટ્રમાંથી મરાઠાઓએ તરવાર ઉપાડી કે લડી લેવું છે, યુદ્ધના મેદાનમાં એલાને જંગ કરી દેવું છે. અને તેથી પોતાના બાપનું ગામતરું દીકરો હતો ને. એમપીમાં આજ પણ તમે મધ્યપ્રદેશ જાઓ, ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકર અને ઇન્દોરના પાદરમાં પગ મૂકો યશવંતરાય હોલકર પોતાનો બાપ નથી અને હિમાડા દુશ્મનો દબાવી દે તો. અને તેથી એને નક્કી કરી લીધું કે હવે એલાને જંગમાં કદાચ મોત આવે ને તો તરવારના ઝાટકે માથું ઉતારી દઉં, પણ હું આ દેશની દીકરી છું અને ભારતી માની સંતાન છું દેખાડી દેવું છે અંગ્રેજી હુકુમતને આ ભૂરી આવને. અને તેથી 21 વર્ષની 22 વર્ષની દીકરી સાંભળજો. આમાંથી કોઈ જોતા હોય ને આહુડા પાડતા હોય ને કાળા આહુડે રોતા હોય તો શીખવું હોય તો કોકદી સાહેબ આવા ઇતિહાસને વાંચી લેજો. ઘોરીને 1 વર્ષ નહીં 13 વર્ષ સુધી હિમાડામાં પગનો દેવા દીધો એ નાયકા દેવીને કોકદી સાંભળી લેજો. આ દેશની દીકરીઓના સમર્પણ તો તમે જો. અને બાપ નથી અને મારો હિમાડો કોઈ દબાવી જાય ખરા? અને પોતાના માણસોને પોતાના રજવાડામાં પોતાના માણસોને કીધું કરો તૈયારી. અને ત્યારે એને કીધું કે તમારી ઉંમર તો ખાલી 21 વર્ષની છે, તમે યુદ્ધમાં તમે તરવાર ઉપાડીને આ યુદ્ધ કરી શકશો ખરા? કે હા. અને સાહેબ ઈ વખતે વાત આવતો બહુ મોટી છે. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી અને 21 વર્ષ 22 વર્ષની ઉંમર ઘોડાના પેગડે પગ દઈ અને તરવારી હાથમાં લીધી બે પોતાના સીમાડા માટે, પોતાના ધર્મ માટે, પોતાના ધર્મના રક્ષણ માટે કે કોઈ આવી અને અમારા ધર્મની સામે ધૂળ ન ઉડાડે, અમારા હિમાડા દબાવે નહીં, એના માટે કારણ વગર નહીં. અને તેથી 2500 માણસોનું યોદ્ધાઓનું છે. આમ તો મરાઠા ભેળા હતા પણ પોતાનું લશ્કર 2500 નું હતું. યોદ્ધાઓને તૈયાર કરી ઘોડાના પેગડે પગ દઈ અને અંગ્રેજ હુકુમતની સામે જ્યારે લડવા માટે 22 વર્ષની દીકરી ઇન્દોરના પાદરમાંથી નીકળી અને હામી આમ તરવારોની બટા ઝીટી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડાણી બોલવા કે હાંડા તોડિયા પાંજરા વાળા હાક લઈથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ એ આવી જાકા ઝીક વાગવા મંડાણી. અને સાહેબ એક એક તરવારના ઝાટકે દુશ્મનના માથા વઢાતા જતા અને આ બાજુથી ફલકારા નીકળતા જતા. આ દેશની દીકરીનું સમર્પણ જો. અને સાહેબ આખી ફૌજ અંગ્રેજોની હતી ભુરિયાવની, એ ફૌજને ધ્રુજાવી દીધી અને છેરે એક એક તરવારના ગાયથી પોતાના રૂવાડા વેતરાઈ ગયા અને ઘોડા માથે લોહીના તાર બટોળ ફુવારા મંડળા ઉડવા. પોતાના જે માણસો હતા આજુબાજુમાં એને બાવડા પકડી લીધા અને 22 વર્ષની દીકરીને ઘોડાના પેગડામાંથી પગ લઈ અને જોડી આવે પ્રબગતી આમાં મરદો કેરી મજા મારી સૈરું મહેણા બોલશે તું તો કાયર નરની નારે. પણ આ તો ખુદ આ દેશની દીકરી તરવાર લઈને નીકળી હતી. સાહેબ અંગ્રેજોની હુકુમતને પાયામાંથી આમ ધ્રુજાવી દીધી હતી. દીકરીઓને શીખવું હોય તો આવા ઇતિહાસ વાંચજો. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી હતી જેને અંગ્રેજી હુકુમતને ધ્રુજાવી દીધી. નામ હતું એનું ભીમાબાઈ. સાહેબ એક દીકરી જો તરવાર લઈને નીકળી જાય અને આખી ફૌજને પાછી વાળી દે, આ આપણા દેશની દીકરીઓ છે. હું ઘણી વાર કહું છું કે દીકરી પરણીને હારે જાતી હોય, તમારી આગળ પૈસા હોય તો કરોડોનો મિલકત હોય તો દાયજો કરો, તમારી આગળ રૂપિયા ન હોય તો તમે કદાચ કરિયાવર નોય કરો, તો એક રામાયણ અને એક ગીતાનું પુસ્તક સાહેબ આપણો ધર્મ ગ્રંથ આપજો. જે દીકરી ગીતા અને રામાયણ વાંચે ને અને એના કુખે જન્મે, સાધુડા જન્મે, દાતાર જન્મે અને કાં તો મર્દમાણા જન્મે, ખીમાડા હાચવા કામ આવી જાય. આવા મર્દોની આ ભૂમિ છે. એટલે તમે સમજદાર છો, તમારો હાકલો છે, તમારો પડકારો છે, ત્યારે મારે ગીત આપની સામે ગાવું છે. આયા પણ ધર્મની વાત આવી એટલે કહી દઉં છે. પ્રસંગો તો બહુ જાજા છે, કારણ કે ધર્મની વાત આવી. આજથી વર્ષો પહેલા તમે રાધનપુર કોકદી ગયા હશો. આજથી વર્ષો પહેલા રાધનપુરના એક મસ્જિદના ગ્રાઉન્ડમાં મેદાનમાં એક બાવલીઓ બેઠો છે. અને બાવલીઓ બેઠો એટલે નમાજ પઢવા આવતા એને કીધું કે અમને તકલીફ પડે છે, તમે અહીંથી નીકળી જાઓ. એ કે નીકળી તો જાવ પણ પરચો દીધા વગર મારાથી જવાય નહીં. એટલે બહુ સમજાવ્યા બધા, બાપુ નીકળી જાઓ, મેદાન મૂકી દો. એટલે બાપુએ કીધું ના બાપા એમ ન જાવ. એટલે રાધનપુર નવાબને રાવ કરી કે નવાબ સાહેબ કોઈ સાધુ છે, આપણે એમની અમાન્ય રાખવાની હોય, આપણે એમની મર્યાદા રાખવાની હોય. સમજાવ્યા છે પણ નીકળતા નથી. એટલે નવાબ સાહેબ આવ્યા અને નવાબે આવીને કીધું કે આપ સાધુ છો બીજું કહેવાય નહીં, પણ આ મેદાન મૂકી દો. એટલે એને કીધું મૂકી તો દઉં પણ શરત એક. કઈ શરત? હવે સાંભળજો આ દેશના સાધુડાની તાકાત કેવી છે. એક નાનો એવો પાણો પડ્યો તો પથ્થર એ હાથમાં ઉપાડી અને પ્રેમદા બાપુ ગોદડિયા નામના સાધુએ મસ્જિદના મેદાનમાં મૂક્યો અને એટલું કીધું કે રાધનપુર તમારા નવાબી સલ્તનતની જેટલી તાકાત હોય એ તાકાત અજમાવી દો અને મારો મૂકેલો આમ પથ્થર આંખો કરી દો. એટલે અટાણે અહીંથી હું નીકળી જાઉં, મારે પૂછવાનું કોઈને નથી. હુકમ થયો
માણસો આવ્યા પણ પથ્થર કોઈનાથી હલતું નથી. રાધનપુર નવાબની હારી સલ્તનતની તાકાત લગાવી દીધી પણ પથ્થર કોઈનાથી હલતો નથી. નવાબ પગમાં પડીને એટલું કીધું કે હવે એ તો કયો કે તમે કયું જાદુ કર્યું છે કે તમારો મૂકેલો એક પાણો પાંચસેરનો અહીંથી હલે નહીં. અને તેદી આ દેશના સાધુડા, તેદી આ દેશના સનાતન ધર્મના રખેવાળ એને એટલું કીધું તું પ્રેમદાસ બાપુ ગોદડિયાએ કે મેં જાદુ નથી કર્યું તો કે આ પાણો હાથમાં ઉપાડી અને એટલું કીધું તું મારો હનુમાન હોય તો ડગલું આગળ દેતો નહીં. અહીંથી કોની ત્રેવડ છે મારા હનુમાનને અહીંથી કહેવી કે યાર આજે તમે જાઓ રાધનપુર, આજે જાઓ એ મસ્જિદનું જે મેદાન છે એમાં આજે આપણો હનુમાન બેઠો છે. કોની તેવડ છે હનુમાનને ડગલું આગું કહેવી હકે. આ સાધુની, આ ભજનની આ તાકાત છે. ત્યારે મને અહીંથી ફરમાય છે એટલા માટે હું બે કડી પહેલા ગાઈ લઉં અને